रूप से भारत बंद सफल रहा है। मोदी बिल वापस लेना होगा। तेरी गुंडागर्दी नहीं चलेगी। सरकार इनकी बातें माने, सरकार इनकी बातें मानती है तो इसमें कोई झुकने वाली बात नहीं है, इसमें कोई नाक की बात नहीं है। इसे कहते हैं किसानों के कंधे पे बंदूक और क्रिमिनल कॉन्स्पिरेसी का संदेश। जब कांग्रेस सत्ता में होती थी तो किसान सड़क पर नहीं था। दस મહિનાથી ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂત સંગઠનોએ ફરી એકવાર આપ્યું ભારત બંધનું એલાન। આમ તો ખેડૂતોનું ભારત બંધ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનના કારણે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા। આ બંને દ્રશ્યોમાં ખેડૂતોના પ્રદર્શનના કારણે સામાન્ય જનતાને પડતી હાલાકી સમજી શકાય છે। ગુરુગ્રામ દિલ્હીને જોડતા રસ્તા પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે સવારે ઓફિસ અને કામસર બહાર જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। તો આ તરફ મુંબઈ અમદાવાદ હાઈવે પર બળજબરીપૂર્વક વાહનો રોકવામાં આવ્યા, જેના કારણે હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાયા। ખેડૂતોના ભારત બંધના એલાનને 12 રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું। પટનાથી લઈને પુણે સુધી બંધને સમર્થન કરનાર પાર્ટીઓના કાર્યકર્તાઓએ ખેડૂતોને સાથે રાખી પ્રદર્શન કર્યું। પટનાના આરજેડીના કાર્યકર્તાઓ ધંધા રોજગાર બંધ કરાવવા નીકળ્યા, તો પુણેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોરચો સંભાળ્યો। વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું હોવા છતાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત વિપક્ષ પર જ સવાલો ઉઠાવતા જોવા મળ્યા। તેમણે આરોપ લગાવ્યો કે હાલનું વિપક્ષ નબળું છે। ये कह रहा है कि आंदोलन पे कोई सवाल नहीं उठ रहा। ये भी पहले आते थे जब ये विपक्ष में थे, लेकिन ये मजबूत थे विपक्ष वाले, विपक्ष भी कमजोर है। हाँ, हाथ पाक कम हला रहा। हाँ, नहीं तो हम लोग को तो सड़क पड़क पे बैठ के काम करता बहुत कम कर रहा काम विपक्ष। विपक्ष कमजोर होवाना आरोपो कांग्रेस फगाव्या, तो भाजपे आरोप लगाव्यो कि विपक्षो खेडूतोने गुमराह करी रह्या छे। जब कांग्रेस सत्ता में होती थी तो किसान सड़क पर नहीं था, ये अंतर है। टिकैत जी शायद जो बोलना चाह रहे थे वो यह कि कांग्रेस जब भी सरकार में रही है किसानों के हित में फैसले लिए हैं। कुछ राजनीतिक दल कुछ किसानों के ट्रैक्टर पर बैठकर अपनी ऊसर ज़मीन की जुताई करना चाहते हैं, और उनको लगता है कि किसानों के ट्रैक्टर पर बैठकर हम अपनी ऊसर ज़मीन की जुताई करेंगे तो ज़मीन उनकी उपजाऊ हो जाएगी। इसे कहते हैं किसानों के कंधे पे बंदूक और क्रिमिनल कॉन्स्पिरेसी का संदेश। आ दरमियान बेंगलुरुमां खेडूतोना भारत बंध दरमियान एक प्रदर्शनकर्ताए डीसीपी धर्मेन्द्र मीणाना पग पर गाड़ी चढ़ावी दीधी, जो कि खुद डीसीपीए स्वीकार्યું કે આ એક અકસ્માત હતો। હવામાં લહેરાતી બંદૂકના દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ચૂંટણી પહેલા કેવો તણાવપૂર્ણ માહોલ હશે। ખેલા હોબેવાળા બંગાળમાં લહેરાતી આ પિસ્તોલ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું બંગાળમાં હવે હિંસા હોબે? जनता के पास हम अपील कर रहे हैं कि हिंसा, अत्याचार और तानाशाही जो चल रही है उसका खिलाफ आप वोट करिए। हालत बहुत नाजुक है, सिचुएशन डेमोक्रेटिक तरीके से चुनाव होने का माहौल भी नहीं है। ભવાનીપુરની બજારમાં ભાજપ સાંસદ દિલીપ ઘોષ ભાજપ કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરવા પહોંચ્યા હતા। આ સમયે ટીએમસીના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા અને જોત જોતામાં અથડામણ અને મારપીટ શરૂ થઈ ગઈ। જ્યારે સ્થિતિ વધુ વણસી અને દિલીપ ઘોષ પ્રદર્શનકારીઓથી ઘેરાઈ ગયા તો તેમની સુરક્ષામાં તૈનાત જવાનોને હવામાં બંદૂક લહેરાવી પડી હતી। પશ્ચિમ બંગાળના ભવાનીપુરની પેટા ચૂંટણીમાં ટીએમસી તરફથી ખુદ મમતા બેનર્જી ઉમેદવાર છે। हम खेलेंगे, हम लड़ेंगे, हम जीतेंगे और बीजेपी को हम देश से हटाएंगे, ये हमारा वादा है।
ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી બન્યા રહેવા માટે મમતા બેનર્જીને આ સીટ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે। આ પહેલા મમતા બેનર્જી 2 વાર ભવાનીપુરથી ચૂંટણી લડી ચૂક્યા છે। ભાજપે ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જી સામે વ્યવસાય વકીલ એવા પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે। 30 સપ્ટેમ્બરે ભવાનીપુરમાં મતદાન યોજાશે, જ્યારે 3 ઓક્ટોબરે જાહેર થનાર પરિણામો મમતા બેનર્जीનું ભાવિ નક્કી કરશે। माननीय प्रधानमंत्री जी से करबद्ध निवेदन है कि आयुष्मान भारत डिजिटल मिशन का राष्ट्रव्यापी लॉन्च करें। भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 130 करोड़ भारतवासियों के स्वास्थ्य हित में एक सपना देखा, सपना डिजिटल हेल्थ का, जिससे एक ऐसा भारत बने जहां हर भारतीय, चाहे वो देश के किसी भी कोने में हो, जरूरत पड़ने पर स्वास्थ्य समाधान के लिए किसी पेपर वर्क, रसीद या किसी दूसरे व्यक्ति पर आश्रित न हो। अब उसके मोबाइल में या कंप्यूटर में ही हर वो डेटा हो जिसका लाभ उठाकर वो अपनी हर स्वास्थ्य समस्या का निदान कर सके। ये है नए भारत की नई उड़ान, नया अभियान, आयुष्मान भारत डिजिटल मिशन। આ સાથે જ દેશમાં આજથી શરૂઆત થઈ ડિજિટલ આરોગ્ય અભિયાનની। હવે દેશના પ્રત્યેક નાગરિક પાસે એક હેલ્થ આઈડી કાર્ડ હશે। પીએમ મોદીએ આજે આ અભિયાનની શરૂઆત કરાવી। 21वीं सदी में आगे बढ़ते हुए भारत के लिए आज का दिन बहुत महत्वपूर्ण है। बीते 7 वर्षों में देश की स्वास्थ्य सुविधाओं को मजबूत करने का जो अभियान चल रहा है, वो आज से एक नए चरण में प्रवेश कर रहा है। ગયા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય અભિયાનની જાહેરાત કરી હતી, જે અત્યાર સુધી દેશના 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ હતી। અંદાજે 13 મહિના બાદ પૂરા દેશમાં તેની શરૂઆત થઈ છે। ત્યારે વાત કરીએ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન યોજના આખરે શું છે। પ્રત્યેક નાગરિકને એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ અપાશે, જે એક પ્રકારના ઓળખપત્ર સમાન છે। આધાર કાર્ડની જેમ તેના પર 14 આંકનો નંબર હશે, જેના માધ્યમથી કોઈપણ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી જાણી શકાશે। ये डिजिटल मिशन हेल्थ से जुड़े हर स्टेक होल्डर को एक साथ एक ही प्लेटफॉर्म पर लाएगा। साथियों, इस मिशन का सबसे बड़ा लाभ देश के गरीबों और मध्यम वर्ग को होगा। एक सुविधा तो ये होगी कि मरीज को देश में कहीं पर भी ऐसा डॉक्टर ढूंढने में आसानी होगी जो उसकी भाषा भी जानता है, समझता है और उसकी बीमारी के उत्तम से उत्तम उपचार का वो अनुभवी है। इससे मरीजों को देश के किसी कोने में भी उपस्थित स्पेशलिस्ट डॉक्टर से संपर्क करने की सहूलियत बढ़ेगी। આનો સૌથી વધુ ફાયદો એ થશે કે આપ દેશના કોઈપણ ખૂણામાં જાઓ, આપને ક્યાંય જૂના મેડિકલ રિપોર્ટ દેખાડવા નહીં પડે, કારણ કે બધી જ જાણકારી હેલ્થ કાર્ડના માધ્યમથી ડિજિટલ જાણી શકાશે। ये डिजिटल मिशन हेल्थ से जुड़े हर स्टेक होल्डर को एक साथ एक ही प्लेटफॉर्म पर लाएगा। साथियों, इस मिशन का सबसे बड़ा लाभ देश के गरीबों और मध्यम वर्ग को होगा। एक सुविधा तो ये होगी कि मरीज को देश में कहीं पर भी ऐसा डॉक्टर ढूंढने में आसानी होगी जो उसकी भाषा भी जानता है, समझता है और उसकी बीमारी के उत्तम से उत्तम उपचार का वो अनुभवी है। કોરોના કાળ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ક્યાંક સુવિધાની અછત હતી તો ક્યાંક ડોક્યુમેન્ટ માટે રજળપાટ કરવો પડ્યો। આ ડિજિટલ કાર્ડના માધ્યમથી હવે ડોક્યુમેન્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે।
તમામ દર્દીના મેડિકલ ડેટા માટે હોસ્પિટલ્સ, ક્લિનિક અને ડોક્ટર્સને એક સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવશે. એટલે કે આમાં હોસ્પિટલ્સ, ક્લિનિક અને ડોક્ટર્સનું રજિસ્ટ્રેશન થશે. ગૂગલ પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરી હેલ્થ આઈડી બનાવી શકાશે અને જેમની પાસે આ સુવિધા નહીં હોય તેઓ નજીકના આરોગ્ય કેન્દ્ર જઈને હેલ્થ કાર્ડ બનાવી શકશે, જે અંગે ટૂંક સમયમાં સરકાર તરફથી વધુ જાણકારી જાહેર કરાશે. ઐતિહાસિક તિરુમાલા તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટમાં બોર્ડ મેમ્બર તરીકે સૌપ્રથમ વખત એક ગુજરાતીની નિમણૂક થઈ છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ ડોક્ટર કેતન દેસાઈની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડમાં સભ્ય બન્યા છે. 1990માં ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમુખ બન્યા હતા કેતન દેસાઈ. ત્યારબાદ 2001માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ બન્યા. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ પણ રહ્યા. તો 2016માં વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પ્રમુખ બન્યા. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય છે. આંધ્રપ્રદેશ સરકારે તેમની નિમણૂક કરી છે. નવા બોર્ડમાં 4 જૂના સભ્યો સાથે કુલ 28 સભ્યોનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લામાં આવેલા તિરુમાલા તિરુપતિ મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો ભગવાન બાલાજીનું મંદિર 5000 વર્ષ જૂનું છે. મંદિર પરિસર 16.2 એકર જમીનમાં ફેલાયેલું છે. તેના મુખ્ય દ્વારની ઊંચાઈ 50 ફૂટની છે અને 13મી સદીથી તેના દ્વારની ઊંચાઈ વધારવામાં આવી રહી છે. મંદિરમાં હાલ 23,000નો સ્ટાફ છે, જ્યારે 8,000નો કાયમી સ્ટાફ છે. વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં 12,000 કરોડની એફડી છે, જ્યારે વ્યાજની આવક 700 કરોડ રૂપિયાની છે. તો નાણાકીય વર્ષ 2020 મુજબ મંદિરની કુલ વાર્ષિક આવક 3,310 કરોડ હતી. દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાં ટકરાયા બાદ ગુલાબ વાવાઝોડું નબળું તો પડ્યું, પરંતુ પાછળ છોડતું ગયું તબાહીના નિશાન. હાલ આંધ્રપ્રદેશના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે. ઘર હોય કે દુકાન, તમામ પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ શહેરના છે, જ્યાં ગુલાબ તોફાને ભારે તારાજી સર્જી. અહીં કમર સુધી પાણી ભરાયેલા છે. કાચા પાકા મકાનો ધરાશાયી થયા તો અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. કેટલાક સ્થળે મહાકાય ઝાડ અને વીજ થાંભલા પણ ધરાશાયી થઈ ગયા. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ગુલાબ હાલ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. જોકે તેની તીવ્રતા ઘટી છે, તેમ છતાં રાજસ્થાનના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. તો આ તરફ મુંબઈમાં આજે મોસમનો મિજાજ બદલાયો અને મુંબઈના અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. તો બેંગાલુરુમાં વરસાદ બાદ 3 માળની ઇમારત ગણતરીની સેકન્ડમાં જ ધરાશાયી થઈ ગઈ. આ દ્રશ્યો જુઓ. થોડી જ સેકન્ડમાં 3 માળનું મકાન માટી અને કાટમાળમાં તબદીલ થઈ ગયું. જોકે ઇમારતમાં ઝટકાઓ અનુભવાતા તાત્કાલિક રીતે તેને ખાલી કરી દેવાઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી. ભાદરવામાં મેઘરાજા વરસી રહ્યા છે ભરપૂર. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ ખાબક્યો અમરેલી શહેર અને જિલ્લામાં. રાજુલા તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસતા શહેર અને તાલુકાના ગામો જળબંબાકાર થયા. રાજુલામાં ધોધમાર વરસાદને લઈને શહેરની મુખ્ય બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. તો બગસરા અને બાબરા તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. તો રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટ શહેરમાં 1 ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણી થયા.
તો ગોંડલ, કોટડા સાંગાણી, જેતપુર, જામકંડોરણા અને પડધરી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. સિંચાઈ માટે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાદર 1 ડેમ આજે ઓવરફ્લો થયો. ઉપરવાસમાં સતત વરસાદ વરસતા ભાદર 1 ડેમના 17 જેટલા દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ગોંડલના લીલાખા ગામ પાસે આવેલો ભાદર 1 ડેમ જ્યારથી બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી 24મી વખત છલકાયો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો. દાંતા તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો દિયોદર, ભાભર, પાલનપુર, વડગામ તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. મહેસાણા શહેર અને જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. સવારથી જ મેઘરાજાએ મહેસાણામાં જમાવટ કરી 3.5 ઇંચ વરસાદ વરસતા મહેસાણા જળમગ્ન થયું તો બેચરાજી, કડી અને વિસનગર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ખેરાલુમાં 1.25 ઇંચ અને ઊંઝામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. માત્ર 1.5 કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી થઈ ગયું. પ્રહલાદનગર, બોપલ, જોધપુર, સાયન્સ સિટી, થલતેજ જેવા પોશ વિસ્તારમાં પાણી ભરાતા સરકારના સ્માર્ટ સિટીના દાવાની પોલ ખુલી ગઈ. સત્યાગ્રહ છાવણીમાં પણ પાણી ભરાઈ ગયા તો એસજી હાઈવે પર કેટલાક સ્થળે પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો. શહેરના વેજલપુર વિસ્તારમાં તો કેમ જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા હતા. અમદાવાદની જનતા રસ્તા પર ખાડાઓથી ત્રસ્ત છે. ચોમાસામાં આ ખાડાઓ વાહન ચાલકોની મુશ્કેલી વધારી દેશે. ત્યારે શહેરના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વધુ ફરિયાદો આવતા મનપાની સ્થાયી સમિતિની બેઠક બોલાવાઈ, જેમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. વર્ષ 2020માં કરવામાં આવેલા સર્વે બાદ 17 સ્થળે નીચાણ હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે. સ્થાયી સમિતિના ચેરમેન હિતેશ બારોટના મતે શહેરમાં 15,842 જેટલા ખાડા સમથળ કરાયા છે. માત્ર 214 જેટલા ખાડાનું પુરાણ કરવાનું બાકી છે. આખા અમદાવાદના રોડના જે કામો નક્કી કર્યા હતા, કમિટીએ જે કામો મંજૂર કર્યા છે, એના કામ જેવો વરસાદ બંધ થશે એના પછી જે 5 દિવસ મળશે એમાં રોડના દરેક કામ શરૂ કરવામાં આવશે. તો આ તરફ રાજકોટ શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. ઉબડખાબડ રોડથી નાગરિકો અને વાહન ચાલકો પણ તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરમાં પડેલા ખાડાને લઈને રાજકારણ પણ ગરમાયું. આજે શહેરમાં પડેલા ખાડાને લઈને કોંગ્રેસના નેતાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના નેતાઓ હાથમાં પાવડો અને તગારા લઈને નીકળી પડ્યા હતા અને ભૂપેન્દ્ર રોડ, બાલાજી મંદિર ચોક વિસ્તારમાં પડેલા ખાડાને પૂરવાની કામગીરી કરી. તો આ તરફ મહાનગરપાલિકા કમિશનરે દાવો કર્યો હતો કે શહેરના 913 રોડ પર પડેલા ખાડાઓનો સર્વે કરાયો છે. ચોમાસા બાદ રસ્તાઓ નવા બનાવાશે. તો આ તરફ મહેસાણાના કડીમાં નગરોળ પ્રશાસનની બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો. રોડ પર પડેલા ખાડામાં બાઇક સવાર પટકાતા યુવકનું મોત થયું. સરહદ પર ફરી એકવાર ચીનનું ષડયંત્ર. એલએસી પર તૈનાત કર્યા 50,000 સૈનિક. ચીનની દરેક હરકત પર ભારતની બાજ નજર. એક તરફ એલએસી પર શાંતિ સ્થાપવા ચીન વાતચીત કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તિબ્બતની જમીન પર ષડયંત્ર રચી રહ્યું છે. એલએસી પર ચીનની તૈયારીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, જેણે ફરી એકવાર એ વાત સાબિત કરી કે ચીન જરા પણ વિશ્વાસને લાયક નથી. સેનાના સૂત્રોનું માનીએ તો એલએસી સાથે સંકળાયેલા વિસ્તારમાં જિનપિંગ સરકારની સેના ડ્રોનનો ઉપયોગ કરી રહી છે અને આ ડ્રોન એ વિસ્તારમાં મોકલવામાં આવે છે જે વિસ્તારની નજીક ભારતીય સૈનિકો તૈનાત છે. દૌલતબેગ, ઓલ્ડી, ગોગરા હાઇટ્સ સહિતના વિવાદિત વિસ્તારમાં ચીની ડ્રોનની હલચલ વધી છે.
એટલું જ નહીં, ચીને LAC પાસે 50,000 સૈનિકો પણ તૈનાત કર્યા છે. થોડા મહિના બાદ સરહદ પર કડકડતી ઠંડી પડવાની છે, ત્યારે તેની પહેલા ચીને પોતાના સૈનિકો માટે ટેન્ટની જગ્યાએ પાકા મકાનની વ્યવસ્થા કરી છે. ભારતનો મુકાબલો કરવામાં નિષ્ફળ ગયેલા ચીનના સૈનિકો કડકડતી ઠંડીનો સામનો કરવાની તૈયારીમાં લાગ્યા છે. પૂર્વી લદ્દાખના અનેક વિસ્તારમાં ચીન પૂરજોશમાં પાકા નિર્માણ કાર્ય કરી રહ્યું છે, જેથી કરીને શિયાળાની સિઝન પહેલા સૈનિકો ઠંડીથી રક્ષણ મેળવી શકે. એટલું જ નહીં, ભારતનો સામનો કરવા ચીન તિબ્બતમાં રોકાણની સાથે તિબ્બતના લોકોને પણ બળજબરીથી સેનામાં સામેલ કરી રહ્યું છે, જેથી LAC પર તેમનો ઉપયોગ કરી શકાય. આ દ્રશ્યો ગયા વર્ષના જૂન મહિનાના છે, જ્યારે હથિયારો વગર પેટ્રોલિંગ કરતા ભારતીય સૈનિકો પર ચીની સેનાએ ગલવાન ઘાટીમાં હુમલો કર્યો હતો. ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ, જેથી શાંતિની દિશામાં વાત આગળ વધે. પરંતુ હંમેશા શાંતિની વાત કરી પીઠમાં ખંજર ભોગતા ચીનની હકીકત સામે આવી રહી છે. એક તરફ વાતચીતની પેરવી કરતા ચીને સરહદ પર પોતાની તૈયારીઓ પણ યથાવત રાખી છે. જોકે ભારત હજુ પણ વાતચીતના માધ્યમથી શાંતિ સ્થાપવાની કોશિશ કરી રહ્યું છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિશ્રીએ ચીનને ખોટો ભ્રમ ન ફેલાવવાની સલાહ આપતા કહ્યું, પડોશી હોવા ઉપરાંત ભારત અને ચીન ઉભરતી અર્થવ્યવસ્થા છે. એવામાં મતભેદ અને સમસ્યા સર્જાવી સામાન્ય છે. એ મહત્વનું છે કે સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરાય. સરહદ પર શાંતિ કાયમ રાખવા તાર્કિકતા અને સન્માનથી કોઈ નિર્ણય લેવાવો જોઈએ. દર વખતની જેમ ભારત આ વખતે પણ શાંતિના પક્ષમાં છે, પરંતુ ચીનની બેવડી નીતિને ધ્યાને રાખી ભારત પણ તૈયારી કરી રહ્યું છે. ચીનના ડ્રોન પર નજર રાખવા માટે ભારતીય સેના પણ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ભારત અને ચીનની વચ્ચે મુખ્યત્વે પેંગોંગ લેક, ગોગરા હાઇટ્સ અને હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે. ડ્રેગનની આ ચાલનો જવાબ આપવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજ્જ છે. ભારતીય સેનાના વાઇસ આર્મી ચીફ CP મોહંતીએ સ્પષ્ટ કર્યું કે તેમની નજર ચીનની તમામ હરકતો પર છે. It is the role of the armed forces to ensure peace, whether it is external aggression or internal disorders. If Tibet had a strong armed forces, they would have never been invaded. If the country did not invest in their security, we would have probably lost the war in Kargil. Doklam would have been lost. Galwan war would have been lost. ભારત અને ચીન વચ્ચે 3,488 કિલોમીટર લાંબી LAC છે. અરુણાચલના તિબ્બતનો ભાગ દેખાડી ચીન પોતાનો દાવો કરે છે, જ્યારે ભારતનું સ્પષ્ટ કહેવું છે કે 1 ઇંચ જમીન પર ઘૂસણખોરી કરવા નહીં દેવાય. તાલિબાનને સમર્થન આપનાર ચીનની દુનિયાભરમાં ફજેતી થઈ રહી છે. ક્વાડની બેઠક હોય કે દક્ષિણ ચીન સાગર અને ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનની દાદાગીરી હોય, તમામ મોરચે જિનપિંગની ઘેરાબંધી થઈ રહી છે.